ભરૂચ તાલુકાના ડેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્સ તરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી, જે ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો। ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં નાત શરીફનું પઠન કરતા જોવા મળ્યા હતા। આ જુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો। ઉર્સ શરીફની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચડાવીને કરવામાં આવી હતી। બાલાપીર દાદાના બીજા ઉર્સ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં, પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દેરોલ ગામના સરપંચ દિલાવર એન મલેક, રણજીતસિંહ દહભી, ધર્મેન્દ્રસિંહ જાદવ, ફતેહસિંહ દહભી અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। આ ઉર્સ શરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા ભાઈચારા અને કોમી એકતાના પ્રતીક તરીકે ઉજવાયો હતો। હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી, જે સમાજમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ ફેલાવી રહ્યું હતું। આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક સૌહાર્દ અને સહઅસ્તિત્વની ભાવનાઓ પણ મજબૂત બનાવે છે। આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે। ગામ ડેરોલ, આજે આપણા ડેરોલ ગામમાં બાલાપીર દાદાના ઉર્સની ઉજવણી થઈ રહી છે। આજે બીજું વર્ષ છે દર વર્ષે આ પરંપરા હવે ચાલુ રહેશે। અમારા ગામમાં દરેક ધર્મના દરેક છોકરાઓ બધા સાથે ભેગા મળીને ઉજવે છે। અહીંયા નવરાત્રિ પણ ઉજવાય છે, દશેરાનો પણ ઉજવ થાય છે, ગણપતિનો પણ ઉત્સવ થાય છે, સાથે સાથે ઈદે ભક્તોનો એ પણ ઉજવાય છે, એ પણ સરઘસ નીકળે છે। અને બાલાપીર દાદાનો આ એ છે, એમાં સમગ્ર ગામ આજે અહીંયા પાટણ પર ભેગું થયેલું છે। ગામમાં સમગ્ર ગામજનોને જમવાની પણ દાવત છે। બહેનોને આજે ચૂલો સંતાવવાનો નથી। ગામમાં પણ ભાઈચારો એકતા રહે એ માટે આવો પ્રસંગો વારંવાર થતા રહે એ માટે દરેક જે આયોજકોને દરેકને શુભેચ્છા। અને હવે પછીનો જે કંઈ પ્રોગ્રામ હોય એ પણ વારંવાર પછી ગામમાં ચાલુ રહેશે, એ બધા દરેકને અભિનંદન। ડેરોલ ગામથી રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું। આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા બાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્સ નિમિત્તે આજે હિન્દુ મુસ્લિમ એમાં ડેરોલ ગામમાં વસતા બહારથી પધારેલા મહેમાનો બધા જ એકજૂટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે, તે આનંદની વાત છે। અને આ એક પરંપરા એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે। મનુષ્ય આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે, ધર્મોની અંદર, ભાષાની અંદર, પ્રાંતની અંદર। એવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે। દરેક ધર્મનું સન્માન કરીએ, દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને કુદરત એને બનાવેલો છે। અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે, એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ, એ જ આજનો સંદેશ હોઈ શકે। થેન્ક યુ। જાદવ ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ દેરોલથી બોલું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। જે સૌથી પહેલાં બાલાપીર દાદાના પ્રસંગો નિમિત્તે જે કંઈ કાર્યો ધ્યાનમાં લઈ અને 2 વખતથી દિલાવરભાઈ મલેક જે આ કાર્યોને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આખા ગામને આમ દાવત આપી અને ગામના પાદરમાં એક બહુ મોટો ભવ્ય મેળો તરીકે પોતાના દિમાગથી જે આયોજન કરે છે, એમના માટે આખા ગામના હિન્દુ સમાજ, મુસ્લિમ સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। એમાં જેટલા બી બહારથી આવેલા લોકો છે, ગામના લોકો છે, તમામ લોકોનો એટલો ખૂબ સારો સહકાર મળે છે અને હંમેશા આ સહકાર મળતો રહે અને હંમેશા ગામની અંદર એકતા અખંડા હચવાઈ રહે, એ પ્રમાણે સમગ્ર ગામના લોકોને આ વિચારસરણી મગજમાં ઉતરે અને એક રસ્તે ચાલે તો હંમેશાના માટે દુનિયાની કોઈ તાકાત નથી કે સીમાડાની અંદર કોઈ આવી શકે। એ કોઈ એવા તત્વ નથી કે કોઈ આપણને હેરાન કરી શકે। આપણે એ રસ્તો જ નથી વાપરવો અને એ રસ્તે જ નથી જવું। બસ ગામ હાચવી અને સમગ્ર ધર્મને સંભાવિત રાખી અને ધ્યાનમાં લઈ અને ગામનું હિત સાચવવું, રાષ્ટ્રનું હિત સાચવવું અને સત્માર્ગે ચાલવું, એ મોટામાં મોટો આપણો ઉપદેશ છે। બસ ખૂબ ખૂબ ધન્યવાદ।